તો ગેરકાયદેસર બાંધકામ પર એએમસીએ હથોડો માર્યો। એએમસી ઓફિસ સામે સલમાન એવન્યુમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર બાંધકામને તોડવા એએમસીની કાર્યવાહી, ડિમોલેશન રોકવા ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી છે। હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રોક લગાવવાની માંગ કરી છે। તેમ છતાં અત્યારે પણ ડિમોલેશનની કાર્યવાહી ચાલી જ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે જે સલમાન એવન્યુ આવી રહ્યું છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે ત્યાં દબાણો જે કરવામાં આવ્યા છે તેના પર હથોડો મારવામાં આવી રહ્યો છે। તો ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે કે જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ડિમોલેશન પર રોક લગાવવી જોઈએ। તો ગેરકાયદેસર બાંધકામને તોડવા એએમસીએ કાર્યવાહી કરી અને હાલમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે અને આ દબાણો હટાવવાની કામગીરી પર રોક લગાવવામાં આવે તે માંગ કરી છે। આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરાઈ છે અને અરજીની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ડિમોલેશન રોકવા માટે ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી છે। આયુષી, શું વધુ વિગતો? બિલકુલ, જે રીતે ડિમોલેશનની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે, જે કોર્ટ વિસ્તાર છે તેની અંદર આ કામગીરી કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે કે અત્યારે આ કોર્પોરેશનની ટીમ છે કે જે અહીંયા પહોંચી છે અને હાલ સલમાન એવન્યુ જે છે તેની જે ડિમોલેશનની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, ઇમરાન ખેડાવાલા, તેમની સાથે પણ વાતચીત કરીશું। નકલી એનઓસીની ક્યાંક ને ક્યાંક આનો વિવાદ ચાલી રહ્યો હતો ને અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસ, સલમાન એવન્યુ જમાલપુર મારા વિધાનસભા વિસ્તારમાં આવેલું છે અને ખાસ કરીને જ્યારે નકલી એનઓસીની વાત છે એના અંદર ઓલરેડી પોલીસ એફઆઈઆર થઈ ગઈ છે। પોલીસે એફઆઈઆર સાથે જે ગુનેગારો છે તેને એરેસ્ટ પણ કરી લીધા છે। પરંતુ અત્યારે વાત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગના અંદર જે 4 માળ છે કાયદેસર છે, ઉપરના જે 2 માળ બનાવેલા છે એ ગેરકાયદેસર છે। તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, એસ્ટેટ અધિકારીઓ અત્યારે કોર્ટના અંદર ગયા છે। આ લોકોની ઓલરેડી કોર્ટના અંદર મેટર ચાલુ છે કે જે 2 માળ અમારા બનાવેલા છે ગેરકાયદેસર, આપ કહો છો તેને ડિમોલેશન કરવાની અત્યારે ટીમ આવેલી છે। તો એને અમે જે અત્યારે હિયરિંગ ચાલુ છે ત્યાં સુધી અમે કહ્યું છે કે 1 કલાકનો સમય આપો, ત્યાં સુધી તમે કોર્ટ જે પણ ડિસિઝન આપે, કોર્ટ કહેશે કે આ 2 માળ તમારા ગેરકાયદેસર છે તોડી નાખો, તો કોર્પોરેશન 2 માળ તોડી નાખે, અમને કોઈ વાંધો નથી એવું સ્થાનિક લોકો જે રહેવાવાળા પણ કહે છે। પરંતુ કોઈને કોઈ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદર જે પ્રમાણે આ એકલી બિલ્ડિંગની વાત નથી, આખા અમદાવાદ શહેરની અંદર 5 જગ્યાએ ગેરકાયદેસર એનઓસી મળેલી છે, એવી 5 બિલ્ડિંગો છે। પરંતુ ફક્ત ને ફક્ત આ બિલ્ડિંગને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, કેમ કે ઓલરેડી આ બિલ્ડિંગના અંદર અત્યારે લોકો રહે છે અને જે પ્રમાણે જે 5 માળના અંદર લોકો 2019થી રહેતા આવ્યા છે, એમના ટેક્સના બિલ, લાઇટના બિલ બધા જ છે। આ ડિમોલેશનની કામગીરી પહેલા નોટિસ આપી હતી કોર્પોરેશન? એ જ વાત કરવા માંગુ છું કે આ બિલ્ડિંગ તમે સમજો જ્યારે બનતી હતી ત્યારે કોર્પોરેશનને નોટિસ આપી હશે, જે કેટલા માળની નોટિસ આપી હશે જે ગેરકાયદેસર હશે ત્યાં સુધી આખું આ બિલ્ડિંગ બન્યું। આજે આખી બિલ્ડિંગના અંદર એ લોકોને જે ઇમ્પેક્ટ ફીના અંદર લઈને કાયદેસર કરી નાખી છે। 4 માળ કાયદેસર છે, બિલ્ડિંગ બીજો જે છે બીજા માળ એક ઓલરેડી એની રજા ચિઠ્ઠી બી આવી ગયેલી છે, બીયુ પરમિશન બી આવી ગયેલા છે। ફક્ત ને ફક્ત અત્યારે ઇસ્યુ એ થયો હતો કે જે એનઓસીની વાત છે કે જે દિલ્હીથી તમે એનઓસી લાવ્યા હતા એ તમારી ડુપ્લિકેટ છે, બાકી તમે કોર્પોરેશનને કાયદેસરની આ બિલ્ડિંગ માટેની મંજૂરી આપી છે, બાંધકામ માટેની મંજૂરી આપી છે, બીયુ પરમિશન સાથેની આપી છે। પરંતુ જે ઉપરના 2 માળ છે એ ગેરકાયદેસર છે એ કહીને આજે કોર્પોરેશન ડિમોલેશન કરવા માટે આવ્યું છે। અને ખાસ કરીને મારે એ કહેવાનું કે જ્યારે એમએલએ એમપીની સંકલન સમિતિની મિટિંગના અંદર અમે કહીએ છીએ કે એક તરફ સરકાર તરફથી અને કોર્પોરેશન તરફથી જે નિયમો બનાવ્યા છે એ નિયમોમાં થોડી છૂટછાટ કરવામાં આવે। અત્યારે ઇમ્પેક્ટની વાત કરું કે ઇમ્પેક્ટની 18,000 ફાઇલો મધ્ય ઝોનની પેન્ડિંગ છે, એક પણ ફાઇલ ક્લિયર નથી કરતા। કેમ નથી કરતા? કે અહીંયા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ આવેલા છે, ઐતિહાસિક મોન્યુમેન્ટ છે, જેના કારણે તમે પાર્કિંગ અને જે બાયલોસ પ્રમાણે તમે નથી છોડી શકતા, જેના કારણે ઇમ્પેક્ટ પણ લેવામાં નથી આવતી। એટલે સરકાર એક તરફ તમે એસજી હાઈવે સિંધુ ભવન પર જાઓ, 50-70 માળની બાંધકામની પરવાનગી મળે, ત્યારે અમદાવાદના અંદર મધ્ય ઝોન છે, મધ્ય ઝોન કાલુપુર, દરિયાપુર, શાહપુર જે વિસ્તાર, જમાલપુર જે વિસ્તારના અંદર તમે 5 માળ કે 10 માળની લોકો કાયદેસર પ્લાન મૂકીને મંજૂરી માંગતા હોય તો તેને મંજૂરી આપવી જોઈએ એવી સરકારને મારી વિનંતી છે। બિલકુલ, સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરીશું। તમને પહેલા નોટિસ આપી હતી ખરી કે આ ડિમોલેશન કામગીરી અત્યારે તોડવા આવ્યા? નોટિસ હું સર જોડેથી બિલન સર બેઠા છે ત્યાં ઊભા છે, એમની જોડેથી સર માંગુ છું કે ડિમોલેશન તમે માણસને અરેસ્ટ કરવા જાઓ તો તમે એરેસ્ટ વોરંટ બતાવવું પડે ને, તમારે ડિમોલેશનનો ઓર્ડર બતાવો, એ નથી બતાવતા। એનો મતલબ શું છે? મારે 6ઠ્ઠો માલ છે મારો, અહીંયા 601 નંબરનો પ્લેટ છે, આની ઉપર લોન લીધેલી છે, રેરા એપ્રુવડ છે। લોન ક્યારે મળે મેડમ એ તમને બી ખબર છે કે બધી ફાઇલ ઓકે હોય તો જ, તો આ જવાબદારી કોની?
મ્યુનિસિપલ કમિશનર કે મ્યુનિસિપલ જે આના અધિકારી છે એની ઉપર તમે એક્શન લો ને કે સિક્કો કેમ માર્યો ભાઈ તમે? શું માંગ શું છે? આમાં બેન એવું છે કે સ્થાનિકોનું કેવું એવું છે કે 6 માર્ચ સુધી પ્લાન પાસ થયા છે. આ પ્લાન પાસ થયા હોય એના પછી જ લોન મળે. એમાં જે અધિકારીઓએ સહીઓ કરી હોય એ બી જવાબદાર હોય. જો ખોટું કર્યું હોય તો જવાબદાર હોય. એમને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા નથી અને કેમ ડેમોલિશ કરવામાં આવ્યું? 17 તારીખે ડેમોલિશનો ઓર્ડર હતો ને ગઈકાલે એકાએક આજે નિર્ણય કેમ લેવામાં આવ્યો? અને આ લોન હોય, ટાઇટલ ક્લિયર હોય તો લોન મળે. તો આ લોન હોય તો આ અધિકારી આ કેમ પગલું લીધું? આના પાછળના કયા કારણો છે? અને હું એમ કહું છું કે 180 ફેક એનઓસી છે મધ્ય ઝોનમાં કે તો આ બાબતે 180 ને શું પગલાં લેશે? મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું, ડેપ્યુટી કમિશનર આદેશ આપ્યો છે તો એમને હું પૂછવા માંગુ છું કે એ લોકો આ 180 ને ડેમોલિશ કરશે કે કેમ? ખાડિયામાં આજે તમે જાઓ ત્યાં બાજુ હેરિટેજ મિલકતો છે, એમાં કોમર્શિયલના રેસિડેન્ટ કરી દેવામાં આવે છે. એની સામે પગલાં લેશે આ અધિકારીઓ? બિલકુલ જે રીતે સ્થાનિકોની માંગ છે કે આ જ્યારે આ આખી બિલ્ડિંગ બની ગઈ, બિલકુલ, બિલકુલ આયુષી. તમામ પરવાનગી મળી ગઈ ત્યારે અધિકારીઓ ક્યાં હતા અને હવે કેમ આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે? અનેક સવાલો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક ધારાસભ્યની પણ માંગ છે કે જે બિલકુલ આયુષી, આપ અમારી સાથે